વંદે ગુજરાત. આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આયુષ પ્રવિભાગ દ્વારા આયોજિત આયુષ વ્યાખ્યાન શૃંખલાના આજે 134માં વક્તવ્યમાં આપ સૌને આવકારું છું. મિત્રો, આ વ્યાખ્યાન શૃંખલા શરૂ કરવાનો મુખ્ય આશય હતો લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની એક સાચી સમજ પેદા થાય. આપણી પાસે આજે સોશિયલ મીડિયાના કારણે ઘણી બધી માહિતીઓ છે કે જે આરોગ્ય સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલી છે, પરંતુ આ બધી જ માહિતી વૈજ્ઞાનિક અને શાસ્ત્રોક્ત નથી હોતી. આ માહિતીનો આપણા માટે સારા હેતુથી ઉપયોગ થાય એટલા માટે થઈ અને આપણે બાયઝેકના પ્લેટફોર્મ ઉપર અલગ અલગ વિષય નિષ્ણાંતોને આપણે આમંત્રિત કરીએ છીએ અને તેમના પાસેથી જે માહિતી મળે છે એ માહિતી શાસ્ત્રોક્ત, વૈજ્ઞાનિક અને એમના જ્ઞાન અને અનુભવના આધારે હોય છે. તો મિત્રો, આવી જ વ્યાખ્યાન શૃંખલાનો આજે આપણે જોતજોતામાં 134મું વક્તવ્ય આજે આપણે માણવાના છીએ. પરંતુ આપણે આપણા બધા જ વ્યાખ્યાનની શરૂઆત એક સરસ મજાની પ્રાર્થનાથી કરીએ. તો ચાલો આપણે સૌ સાથે મળી અને પ્રાર્થના કરીએ અને ઈશ્વરીય શક્તિને આવકારીએ. શિવોહમ 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 અમર આત્મા સચ્ચિદાનંદ મેં હું. શિવોહમ 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 અમર આત્મા હૈ मरणशील काया सभी प्राणियों के जो भीतर समाया वही आत्मा सच्चिदानंद मैं हूँ. शिवोहम 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. મિત્રો, આજના વક્તવ્યનો વિષય છે કોવિડ-19 અને જીવનશૈલી આધારિત રોગોમાં ઉપવાસનું મહત્ત્વ. શા માટે ઉપવાસ ઉપર આજે આપણે ચર્ચા કરવાની આવશ્યકતા ઊભી થઈ? આજે આપણે જોઈએ તો એક જ ભારતના બે આપણને દ્રશ્યો જોવા મળશે કે જે બંને એકબીજાથી વિપરીત છે. આજે ભારતમાં ક્યાંક લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે, ક્યાંક કુપોષિત બાળકોને આપણે જોઈ રહ્યા છીએ કે સમયાંતરે માત્ર ભૂખ અને કુપોષણના લીધે તેમને અનેક રોગો થાય છે અને સાથે સાથે મૃત્યુ પણ થાય છે. અને બીજી બાજુ આપણા જ દેશમાં એક એવો સમાજ કે એવો એક વર્ગ છે કે જે વધુ પડતું ખાવાના લીધે અથવા ખાવા પીવાની ખોટી આદતોના લીધે અથવા તો એ ખાવાને ન પચાવી શકવાના લીધે અનેક રોગો તરફ જઈ રહ્યું છે. અત્યારના સમયમાં આપણે જોઈએ તો ભારત સરકાર ઉપર જે સૌથી મોટો આર્થિક બોજો છે અથવા તો જે સૌથી મોટી ચેલેન્જ છે એ ચેલેન્જ છે જીવનશૈલી આધારિત રોગો ઉપર થતો ખર્ચ, કે જે મેડિકલ ખર્ચ આપણે કહી શકીએ. તો આ જીવનશૈલી આધારિત રોગોમાં અનેક કારણો છે, જેમ કે લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ છે, સાથે સ્ટ્રેસ પણ છે. પરંતુ ફિઝિકલ એક્ટિવિટી એટલે કે શારીરિક જે કહેવાય સક્રિયતા એ ના હોવી અને આહાર, આ બંને મહત્ત્વના એવા સોપાન છે કે જેના લીધે આજે જીવનશૈલી આધારિત રોગો જે આજથી 15-20 વર્ષ પહેલાં એટલા પ્રમાણમાં નહોતા, જે આજે આપણને અનેક પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તો આયુર્વેદમાં અમુક એલર્ટ્સ આપેલા છે, રેડ એલર્ટ્સ, જે આપણે કહીએ ને કે એક પ્રકારની ખતરાની ઘંટી. આયુર્વેદમાં ખાવા પીવાની રીતો બાબતે કહેલું છે કે વિષમાસન અગ્નિવૈષમ્ય કરણાનામ. તમારી ખાવા પીવાની ખોટી આદતોમાં જે સમયની જ્યારે આપણે વાત કરીએ ત્યારે અલગ અલગ સમયે જમવું અથવા સમયે જમવું એ અગ્નિને દૂષિત કરે છે. હવે બહુ જ એકદમ સ્પષ્ટતઃ છે આયુર્વેદમાં કે રોગાહ સવેપી મંદાગ્નો, જ્યારે અગ્નિ મંદ થશે ત્યારે ધીમે ધીમે એ બાકીના રોગોને ઉત્પન્ન કરશે. બીજું મહત્ત્વનું એલર્ટ છે અજીર્ણ અધ્યાસન, એને કહ્યું છે ગ્રહણી દૂષણાનામ. એટલે કે અજીર્ણ છે
તમને અગાઉનું ખાવાનું પચેલું નથી અને તમે ખાશો તો ગ્રહણી દૂષણા નામ એટલે કે પાચન તંત્રને લગતા અનેક પ્રકારના રોગો થશે. અને ત્રીજું રેડ એલર્ટ જે કહેલું છે એ છે વિરુદ્ધ વીર્યાસન નિંદિત વ્યાધિકરણામ, એટલે કે જ્યારે વિરુદ્ધ વીર્યવાળા ખોરાકનો સંયોગ જો ખોટી રીતે થશે તો એના લીધે નિંદિત વ્યાધિ એટલે કે સિરિયસ ડિસીઝ જે બધા ગંભીર રોગો થશે. તો આ પ્રકારની સમસ્યા જ્યારે આપણી સાથે ઉત્પન્ન થાય ત્યારે આ બધામાંથી બચવા માટેના અનેક ઉપાયો છે. એમાં આપણે આ પંચકર્મ પણ ગણી શકીએ, ત્યારબાદ ઔષધો પણ ગણી શકીએ, પરંતુ પંચકર્મ અને ઔષધો જેવું જ કારગર અને ઉપયોગી એ છે ઉપવાસ. ઉપવાસ એ આપણી ભારતીય સંસ્કૃતિ માટે કોઈ નવી બાબત નથી. આપણે આધ્યાત્મિક રીતે જોઈએ અથવા તો આપણે જેનું ધાર્મિક મહત્ત્વ જોઈએ છે કે અમુક અમુક દિવસો જેમ કે ઘણીવાર 11ના હોય અથવા અઠવાડિયાના અમુક વાર જે લોકો રહેતા હોય છે અને એને એ સમય દરમિયાન ઉપવાસ કરતા હોય છે. નેચરોપેથીની જે બેઝિક ટ્રીટમેન્ટ છે એમાં પણ ફાસ્ટિંગનું ખૂબ જ મહત્ત્વ છે. આયુર્વેદમાં પણ લંઘન પરમ ઔષધમ એવું કહેવામાં આવ્યું છે, એટલે કે ભૂખ્યા રહેવું એ શ્રેષ્ઠ ઔષધ છે. પણ ક્યારે ભૂખ્યા રહેવું, કોને ભૂખ્યા રહેવું, બરાબર? જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ઉપવાસની પહેલાં શું કરવું, ઉપવાસ દરમિયાન તમને જે પ્રકારના અનુભવો થાય છે એ અનુભવોને કેવી રીતે જોવા, એ અનુભવોને કેવી રીતે મૂલવવા, ઉપવાસ કેવી રીતે છોડવો, આ બધા જ જે પાસાઓ છે એ જાણવા ખૂબ જ જરૂરી છે. કોઈ પણ જે વિધિ વિધાન કે કોઈ પણ પ્રક્રિયા એની અસર પણ હોય છે અને આડઅસર પણ હોય છે. આપણે એ જે તથ્યોને જાણ્યા વિના સીધો આપણે પ્રયોગ કરીએ ત્યારે ઘણીવાર લાભની સાથે નુકસાન પણ થતું હોય છે. મિત્રો, ઉપવાસ પણ એક વિધિ છે. જેવી રીતે લગ્ન એક વિધિ છે, જેવી રીતે સીમંતોનયન એ એક યજ્ઞની વિધિ છે, જેવી રીતે યજ્ઞમાં કે અલગ અલગ પ્રકારના વ્રત થતા હોય એની પણ વિધિ છે, એવી રીતે ઉપવાસ પણ એક વ્યવસ્થિત વિધિ વિધાન સાથે જોડાયેલી બાબત છે. અને આજે મેં જેમ કહ્યું એમ કે આપણી પાસે આટલી બધી મેડિકલ ફેસિલિટી હોવા છતાં જો આપણી અંદર ઉપવાસને લઈને એક સાચી સમજણ હોય તો ખૂબ જ સસ્તાઈ અથવા તો સહેલાઈથી અને મફત કહી શકાય એ પ્રકારની સારવાર છે. અને આપણા જીવનનો મુખ્ય હેતુ આપણે ખબર છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય આપણા જે પુરુષાર્થ ચતુષ્ટય છે એને પ્રાપ્ત કરવા માટે આપણું શરીર એકદમ તંદુરસ્ત હોવું જોઈએ. જીવનમાં આયુર્વેદની એક સરસ મજાની સંકલ્પના છે કે દીર્ઘાયુનું સાથે સુખાયુ અને હિતાયુ, એટલે કે લાઈફ સ્પાન વધારે હોય અને સાથે ક્વોલિટી ઓફ લાઈફ, જીવનની ગુણવત્તા એ પણ ખૂબ મહત્ત્વની છે. ઉપવાસ વિશે માત્ર આપણે રોગોની સારવાર માટે જ એને સમજીએ એવું નહીં, પણ રોગો ન થાય અને આપણે હંમેશા માટે સ્વસ્થ રહીએ, તંદુરસ્ત રહીએ એટલા માટે પણ ઉપવાસ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આવો જ એક મહત્ત્વનો વિષય લઈ અને આપણી વચ્ચે આવ્યા છે વૈદ્ય જયદીપ શાહ સાહેબ. સાહેબ, આપને બાયઝેકના સ્ટુડિયોમાં આવકારું છું. વૈદ્ય જયદીપ શાહ સાહેબ અત્યારે પોરબંદરમાં મેડિકલ ઓફિસર છે અને જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકેની વધારાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓને ખાસ કરીને ક્લિનિકલ પ્રેક્ટિસ એટલે કે ચિકિત્સા સાથે જોડાયેલી બાબતોમાં ખૂબ જ ઊંડો રસ હતો. તેઓ પોતાના BMSના કાળ દરમિયાન યુનિવર્સિટીના ટોપર પણ રહ્યા છે અને આપણી જે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની એક સંસ્થા તરીકે જેમને MOU કર્યું છે એવા એક જર્મનીની ઇન્સ્ટિટ્યૂટમાં પણ એમને કામ કરવાની તક મળી છે. તો આવું એક ઉમદા વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો વધુ સમયને ન વ્યતીત કરતાં સાહેબને વિનંતી કરીશ કે ઉપવાસને લઈ અને એમના અનુભવોને અમારા દર્શક મિત્રોની સમક્ષ મૂકશો. સાહેબ. ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ. કમલેશભાઈએ કીધું એ પ્રમાણે આપણો આજનો વિષય છે ઉપવાસ, એને કરવાની સાચી પદ્ધતિ અને એનું વૈજ્ઞાનિક મહત્ત્વ. આમ તો ઉપવાસથી આપણે બધા ખાસા પરિચિત જ છીએ. આપણે એમને ફાસ્ટિંગ, ફરાળ, અનશન આવા વગેરે શબ્દોથી પણ પરિચિત છીએ. આપણે સામાન્ય રીતે બે બાબતોથી ઉપવાસ કરતા હોઈએ છીએ. એક આપણી રિલિજિયસ બિલીફ એટલે કે આપણી ધાર્મિક માન્યતા હોય છે, એ પછી ગમે તે ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, જૈન ધર્મ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, બધા જ ધર્મમાં ઉપવાસનું મહત્ત્વ બતાવેલું છે. અને બીજું, આપણે મોટા ભાગે સામાન્ય લોકો વજન ઘટાડવા માટે ડાયટિંગના ભાગરૂપે ઉપવાસનો કે ફાસ્ટિંગનો પ્રયોગ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત જે આયુર્વેદ અથવા નેચરોપેથી સારવાર લેતા હોય તો તેમાં કમલેશભાઈએ કીધું એ પ્રમાણે એક
ઉપવાસ આયુર્વેદમાં લંઘન એક પ્રોટોકોલ બતાવેલો છે અને નેચરોપેથીમાં પણ બેઝિક ટ્રીટમેન્ટ પ્રોટોકોલ તરીકે ફાસ્ટિંગનું મહત્ત્વ છે. તો આ પ્રક્રિયાઓમાંથી જે પસાર થઈ ગયા હોય છે એણે પોતાના જીવનમાં ઉપવાસનો ઉપયોગ કર્યો હશે, ઉપવાસનો પ્રયોગ કર્યો હશે. આ બધી બાબતોથી આપણે પરિચિત છીએ. તો હાલમાં થોડા વર્ષોમાં આ ફાસ્ટિંગ ઉપર એટલા બધા સંશોધનો થયા કે શરીરમાં એની શું સારી ઇફેક્ટ આવે છે, શું નરસી ઇફેક્ટ આવે છે, શું બેનિફિટ છે, કઈ સિસ્ટમ ઉપર કઈ રીતે અસર કરે છે, એનો થોડો મેં ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. ત્યારે ખ્યાલ આવ્યો કે આના અકલ્પનીય ફાયદાઓ છે. આપણે વિચારી પણ ન શકીએ એ લેવલ સુધીના શરીરમાં આના પોઝિટિવ ફાયદાઓ થાય છે. તો મારી ઈચ્છા થઈ કે આ વિષય ઉપર દર્શક મિત્રો સાથે હું મારું જ્ઞાન છે, જે પણ હું જાણ્યું છે એ શેર કરું અને લોકો એનો સાચી રીતે વૈજ્ઞાનિક સમજણ સાથે આડઅસર વગર અને પૂરેપૂરો લાભ લઈ શકે એ હેતુથી આપણે આજે ફાસ્ટિંગ એટલે કે ઉપવાસ ઉપર ચર્ચા કરીશું. નિરામય જીવન અને દીર્ઘાયુષ્ય એ દરેક મનુષ્યની એક કામના હોય છે, જેને આપણા શાસ્ત્રમાં પ્રાણેશણા કીધી છે. દરેક વ્યક્તિને લાંબુ જીવવાની ઈચ્છા હોય, પણ ખાલી લાંબુ જીવવું પૂરતું નથી. જીવનના છેલ્લા ઘણા બધા વર્ષો આપણે પથારીમાં પડ્યા હોઈએ, ઉંમર બહુ લાંબી હોય તો એનો કાંઈ મતલબ નથી. ઘણા દર્દીઓ એવા હોય છે કે વર્ષોથી ગંભીર બીમારીઓથી પીડાતા હોય છે અને એની ઈચ્છા હોય છે કે ભગવાન હવે જલ્દી લઈ લે તો સારું. ઉંમર તો છે પણ સ્વાસ્થ્ય નથી, તંદુરસ્તી નથી. એટલે હેલ્થ અને લોન્જિવિટી આ બંને જ્યારે સાથે હોય છે ત્યારે એ મહત્ત્વનું છે, ત્યારે એ વર્થ છે. તો આના માટે આપણા વૈદિક સાહિત્યોમાં પણ ઘણી બધી સંકલ્પનાઓ છે. એમાં શુક્લ યજુર્વેદમાં એક સરસ મજાની પ્રાર્થના છે, જેનો અંશ આપણે બધા જ જાણીએ છીએ, જેમાં કીધું છે કે જીવેમાં શરદ અશત, 100 વર્ષ સુધી જીવવાની કામનાની એમાં વાત કરી છે કે આપણે 100 વર્ષ સુધી જીવીએ. પણ મેં કીધું એ પ્રમાણે ખાલી જીવવું પૂરતું નથી. એટલે જ ખાલી એટલું જ વાક્ય નથી લખ્યું, સાથે પણ એમાં બીજા અંશો છે. જેમ કે પશ્યેમાં શરદ અશતમ, હું 100 વર્ષ સુધી જોઈ શકું, મારી દ્રષ્ટિ એટલી તીવ્ર રહે કે 100 વર્ષ સુધી હું જોઈ શકું. શૃણુયામ શરદ અશતમ, 100 વર્ષ સુધી હું સાંભળી શકું. પ્રબ્રવામ શરદ અશતમ, એટલે કે 100 વર્ષ સુધી હું જીવું પણ કોઈ ઉપર ડિપેન્ડન્ટ ન રહું. મારી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બંને ત્યાં સુધી સબળ રહે, કોઈ જાતના રોગ ન હોય અને કોઈ ઉપર ડિપેન્ડન્ટ થઈને ન રહું. તો જ્યારે આ બધા જ ફેક્ટર સાથે હોય ત્યારે 100 વર્ષ સુધી જીવવાની મજા છે. આ ઋષિમુનિઓએ સરસ મજાની સંકલ્પના આપી છે. માત્ર સંકલ્પના જ નથી આપી, એણે કરી પણ બતાવ્યું છે. આપણે ઋષિમુનિઓની ઘણા બધાની ઇતિહાસ જાણીએ છીએ કે એ લોકો બહુ લાંબુ જીવતા, ઘણા બધા વર્ષોથી જીવતા. તો એની પાસે કેટલીક ટેકનિક્સ હતી, વૈજ્ઞાનિક રીતે કહીએ તો ટેકનિક્સ હતી, જેમાં યોગ, પ્રાણાયામ, ધ્યાન અને બહુ મહત્ત્વનું ફેક્ટર એ ઉપવાસ છે. ઘણા ઋષિમુનિઓ ખાલી દૂધ ઉપર રહેતા, ઘણા ખાલી ફળો ઉપર રહેતા, ઘણા લાંબા સમય સુધી કંઈ પણ ખોરાક ન ખાતા, છતાં પણ એ લોકો તંદુરસ્ત જીવતા અને લાંબુ જીવતા. આજના જમાનામાં પણ ઘણા બધા એવા સંતો છે કે જે આ પ્રકારનો ખોરાક જ લે છે, છતાં સ્વસ્થ છે, એને કોઈ ડેફિશિયન્સી નથી થતી, કોઈ પ્રોબ્લેમ નથી થતા અને હેલ્ધી રહે છે. તો આજના યુગમાં જ આ વસ્તુને વૈજ્ઞાનિક સંશોધનો બાદ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહે છે અને એના પ્રયોગો દુનિયાભરમાં થાય છે. તો આ વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે સામાન્ય રીતે ફાસ્ટિંગનો વ્યાખ્યા આપણે કરીએ તો કોઈ નિશ્ચિત સમયગાળા માટે કોઈ પણ પ્રકારના ખોરાકનું સેવન ન કરવું, અથવા તો અતિશય હળવા અથવા તો પ્રવાહી ખોરાકનું સેવન કરવું, એટલે કે ખોરાક ન લેવો, આપણા પાચન તંત્રને બ્રેક આપવો, એને સામાન્ય રીતે આપણે ઉપવાસ કહી શકીએ છીએ. હિન્દુ સંસ્કૃતિમાં, આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા ઉપવાસના પ્રયોગો છે. આપણે જે કરીએ છીએ, એકટાણા બતાવેલા છે, એકાદશી રહીએ છીએ, નવરાત્રિમાં લોંગ ટર્મ ફાસ્ટિંગ કરે છે, ચાતુર્માસ રહે છે. આવી જ રીતે જૈન ધર્મમાં પણ ઉપવાસનું ઘણું બધું મહત્ત્વ આપને ખબર હશે. જૈન ધર્મમાં પણ 2 આસણું, 1 આસણું, આંબેલ ઉપવાસ, 28, 16 ભથ્થું, માસ, એક માસ સુધી ઉપવાસ કરવાની પદ્ધતિઓ બતાવેલી છે, જે ખૂબ જ વૈજ્ઞાનિક છે. મુસ્લિમ ધર્મમાં પણ રોજા, રમજાન માસમાં ફાસ્ટિંગનો પ્રયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત બૌદ્ધ ધર્મ, મોટાભાગના ધર્મ, સંસ્કૃતિ, કલ્ચર બધી જ જગ્યાએ ફાસ્ટિંગનું મહત્ત્વ બતાવેલું છે. એ જ રીતે કમલેશભાઈએ કીધું પ્રમાણે આયુર્વેદ, નેચરોપેથીમાં પણ એટલું મહત્ત્વ છે. તો આટલું બધું મહત્ત્વ છે તો એના પાસે જરૂર રીઝન હશે કે આખી દુનિયામાં વર્ષોથી આ ફાસ્ટિંગનો પ્રયોગ થતો આવ્યો છે. આયુર્વેદમાં ફાસ્ટિંગ એક ખૂબ જ મહત્ત્વનું પ્રોટોકોલ છે. આયુર્વેદમાં ફાસ્ટિંગ, જેમ કમલેશભાઈ કીધું એ પ્રમાણે, રોગાહ સર્વેપી મંદેગ્નો એવું કીધું છે કે દરેક મોટાભાગના રોગોમાં અગ્નિ માંદ્ય, કે આપણી જે અગ્નિ છે એની મંદતા જવાબદાર હોય છે. અને તેના કારણે શરીરમાં એક પ્રકારનો મળ બને છે, જેને સામ કહે છે. એટલે કે સામા અવસ્થામાં ઘણા બધા રોગો હોય છે અને એનું પહેલું જે ટ્રીટમેન્ટનું પગથિયું છે એ લંઘન છે, એટલે કે ઉપવાસ છે. આમ તો લંઘનના બીજા પણ ઘણા બધા પ્રકારો છે, પણ એમાં જે ઉપવાસ છે લંઘનનો જ એક પ્રકાર છે.
તમને કદાચ ખ્યાલ હશે ઘણા સ્પેશિયલી જૂના વૈદો કે આપણે કોઈ લોકોની વાત સાંભળતા હશું તો કહેશો એને કોઈ એવી ગંભીર બીમારીઓ હતી કે ચામડીનો કોઈ જૂનો રોગ હતો, ગઠિયો વા જે લોહીમાં ભળેલો વા કહે છે, આવા રોગોમાં મહિનાઓ સુધી ખાલી સૂંઠના ઉકાળેલા પાણી ઉપર રખાવતા અને એનો એ રોગ જળમૂળમાંથી નાબૂદ થઈ જતો. આવા પ્રયોગો કદાચ હવે અત્યારના લોકોની માન્યતાને કારણે અને એના કોપરેશનને કારણે થોડી ઓછી થઈ છે, પણ એનું 100% મહત્ત્વ હતું. અને જે એવું કહે છે કે આયુર્વેદ રોગ જળમૂળમાંથી નાબૂદ કરે છે, તો એના માટેની ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સનો ઉપયોગ થતો હતો. તેથી જ રોગો જળમૂળમાંથી નાબૂદ થતા હતા. એક સામાન્ય રોગ છે જ્વર, એટલે કે તાવ આવવો. સામાન્ય ઇન્ફેક્શનને કારણે તાવ આવે છે, તો આયુર્વેદમાં એવું કીધું કે જ્વરાવદો લંઘનમ. તાવની પહેલી સારવાર છે લંઘન છે, એટલે કે ઉપવાસ કરવો. કોઈ દવાની જરૂર નથી. તમે વૈજ્ઞાનિક પદ્ધતિથી જો એનો થોડા દિવસ માટે ખોરાક ન આપો તો કુદરતી રીતે એ ઇન્ફેક્શન શરીરમાંથી નાબૂદ થાય છે. આ ઉપરાંત આયુર્વેદમાં બીજું પણ સરસ કીધું છે, અક્ષી કુક્ષી ભવા રોગા પ્રતિશ્યાય વ્રણ જરા પંચેતે પંચરાત્રેણ તત્સામ્યતિ લંઘનાત. આમાં અમુક પ્રકારના રોગના કેટેગરી બતાવી છે. અક્ષી એટલે કે આંખના રોગો, કુક્ષી એટલે કે પેટના રોગો, અક્ષી કુક્ષી ભવા રોગા પ્રતિશ્યાય શરદી થવી, વ્રણ એટલે કે શરીરમાં ઘાવ થવા, અને જ્વર જે મેં વાત કરી એ પ્રમાણે. આ બધા 5 દિવસ જો ઉપવાસ કરવામાં આવે તો કોઈ દવાની જરૂર નથી, એની મેળે જ મટી જાય છે. આ બધું મટવા માટેનું લોજિક જે આયુર્વેદમાં આપ્યું છે એ એવું આપ્યું છે કે આહારમ પચતી શીખી દોષાના આહાર વર્જિતાન પચતી. એટલે કે જ્યારે આપણે અગ્નિ આપણી છે, જ્યારે આપણે આહાર લઈએ છીએ ત્યારે આહારને પચાવે છે, પણ જ્યારે કંઈ નથી ખાતા ત્યાં જે શરીરમાં બગડેલા દોષો છે એને એ પચાવે છે. અને દોષો પચવાથી દોષો સામ્યાવસ્થામાં આવે છે અને આપણે ફરીથી સ્વસ્થ અવસ્થા પ્રાપ્ત કરીએ છીએ. આ લંઘનનો પ્રયોગ કરતા આવીએ ત્યારે આયુર્વેદમાં એના સમ્યક લંઘનના લક્ષણો પણ બતાવેલા છે. કયા એવા સાયન્સ છે, સિમ્ટમ્સ છે કે ત્યારે ખબર પડે કે હવે લંઘન આપણે બંધ કરવું જોઈએ. જેમાં કે વાયુ મળ મૂત્રનો વ્યવસ્થિત રીતે નિસર્ગ થવો જોઈએ, શરીર હળવું ફૂલ થવું જોઈએ, શરીરમાં સ્ફૂર્તિ મહેસૂસ થવી જોઈએ, પરસેવો વળવો જોઈએ, ભૂખ તરસ લાગવી જોઈએ. આવા બધા લક્ષણોથી આપણને ખબર પડે કે આ લંઘન અથવા તો ઉપવાસ આપણા શરીરમાં બરાબર અસર કરી છે અને હવે એને પૂરું કરી શકાય છે. સ્થૂળતા, ચામડીના રોગો, સાંધાના અમુક જૂની બીમારીઓ અને ઉપરાંત ઘણા બધા એવા રોગો છે કે જેમાં લંઘનનો પ્રયોગ આયુર્વેદમાં બતાવેલો છે. આ જ રીતે નેચરોપેથીમાં પણ ફાસ્ટિંગ ઉપવાસનું ખૂબ જ મહત્ત્વ છે, જેમાં સ્પેશિયલી ફ્રૂટ ડિટોક્સ કે ખાલી ફળાહાર ઉપર રખાવે છે કે પાણી ઉપર રખાવે છે, અને બીજા પણ અનેક પ્રયોગો બતાવેલા છે કે જે ઉપવાસ ફાસ્ટિંગ જ એની મેથડ છે. હાલની પરિસ્થિતિ મિત્રો હેલ્થની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ ખરાબ છે. કેટલા બધા રોગો વધતા જાય છે, જેને સ્પેશિયલી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કહેવાય છે. મેડિકલ સાયન્સ આટલું વિકાસ પામતું જાય છે, પણ સામે સામે રોગો નાબૂદ નથી થતા, રોગો તો વધતા જ જાય છે. આના માટે હમણાં જ આપણે કોરોના કાળમાંથી પસાર થયા. ઘણા લોકોનો કોરોનાએ ભોગ લીધો અને ત્યારે એક લોકોએ મહેસૂસ કર્યું કે ભાઈ રોગની સારવાર કરતાં રોગનું પ્રિવેન્શન અગત્યનું છે. જો આપણે રોગને અટકાવી શકીએ એ મહત્ત્વનું છે. તો આપણી ઇમ્યુનિટી સારી રહે, શરીરની બધી સિસ્ટમ સારી રહે, એના માટે જે પણ ચિકિત્સા પદ્ધતિઓ છે એમાં ઉપવાસનું મહત્ત્વ છે. હવે આવી પરિસ્થિતિ કેમ આવી? વર્ષો પહેલાં તો આટલા બધા રોગો નહોતા, હવે એવું શું થયું? તો સ્પેશિયલી આપણી લાઇફસ્ટાઇલ, એમાં કેટલાક કારણો એવા છે કે જે આપણા કાબૂમાં છે કે આપણે જાણીબૂજીને એમાં આવ્યા છીએ. સ્પેશિયલી આપણે હવે લોકો પ્રોસેસ્ડ ફૂડ ખાવા માંડ્યા છે, પેકેજ્ડ ફૂડ ખાવા માંડ્યા છે, રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ કરે છે, જીનેટિકલી મોડિફાઈડ ફૂડ, આ બધું ખાવા માંડ્યા છે. આની શરીરમાં 100% નેગેટિવ ઇફેક્ટ આવે છે. સ્ટ્રેસ વધતો ગયો છે, ધંધાનો સ્ટ્રેસ, પરિવારનો સ્ટ્રેસ, તણાવ, માનસિક તણાવ, આના કારણે પણ ઘણા બધા મનોદૈહિક રોગો થાય છે. આપણે ઘણીવાર સારું ખાવા ઈચ્છતા હોઈએ છતાં પણ આપણા માટે શક્ય નથી બનતું. આપણે સારામાં સારી શાકભાજી બજારમાંથી લઈ આવીએ છીએ, પણ આપણને ખબર નથી એમાં કયા પેસ્ટિસાઇડ્સનો યુઝ થયો છે અને આપણા શરીરમાં એ જાય છે. ફ્રૂટ, ફળો બહુ હેલ્ધી અને સારી વસ્તુ છે, એ આપણે ખરીદીએ છીએ, પણ એને કયા કેમિકલથી પકવ્યા છે અને આપણા શરીરમાં જાય છે, આના ઉપર આપણો કંટ્રોલ નથી. દૂધ આપણે પીએ છીએ, દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી વસ્તુ છે, પણ દૂધમાં પણ પ્રાણીઓને હોર્મોનના ઇન્જેક્શન આપવામાં આવે છે, એને પેસ્ટિસાઇડયુક્ત ચારો આપવામાં આવે છે, જેનું ડેફિનેટલી એના પાર્ટિકલ્સ અથવા તો એનું તત્વો એ દૂધમાં પણ આવે છે અને આપણા શરીરમાં જાય છે. પોલ્યુશન જે આપણા કંટ્રોલમાં નથી, ગમે ત્યાં જર્ની કરીએ, પોલ્યુશનના જે પાર્ટિકલ્સ છે આપણા શરીરમાં દાખલ થાય છે, ટોક્સિન સ્વરૂપે જમા થાય છે અને અનેકવિધ રોગો કરે છે. તો આ જ બધા કારણોને કારણે કદાચ કેન્સર, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ અને બીજા અનેક રોગો અત્યારના રાફડો ફાટ્યો છે કે જેમાં ઘણા બધા રોગોમાં જિંદગીના છેલ્લા દિવસ સુધી દવાઓ લેવી એ જ એક રસ્તો દેખાય છે મેડિકલ સાયન્સ પ્રમાણે. પણ આમાં
એક આ બધામાં મેં કીધું એ પ્રમાણે ઘણા બધા ફેક્ટર એવા છે કે જેને આપણે એનો નિવેડો આપણે હાથમાં નથી, જે આપણે ફરજિયાતે ભોગવવો જ પડે છે. છતાં આપણી પાસે અમુક હાથ વગા અને સસ્તા ઉપાયો છે, હથિયારો છે કે જેના પ્રયોગથી આપણે આ બધા રોગોથી બચી શકીએ છીએ, અથવા તો આ રોગો થયા હોય છતાં પણ એનો અસર શરીરમાં ઓછી કરી શકીએ છીએ. જેમાં વ્યાયામ, એક રેગ્યુલર એક્સરસાઇઝ કરવી, યોગ, પ્રાણાયામ, જેનાથી શરીર અને મનની સ્વાસ્થ્ય જળવાઈ રહે. અને બહુ અગત્યનું છે ફાસ્ટિંગ એટલે કે ઉપવાસ. હવે ઉપવાસ માટે આપણે થોડી વૈજ્ઞાનિક રીતે જોઈએ કે ભાઈ ઉપવાસ કરવો કેમ એટલો જરૂરી છે. ઉપવાસ માટે આપણું શરીર ટેવાયેલું છે. જનરલી આપણે ખોરાક ખાઈએ છીએ, એમાંથી વિટામિન્સ મળે છે, કેલરી મળે છે અને આપણું શરીર ચાલે છે. હવે આમાં ઉપવાસ કરવાની શું જરૂર? તો આપણું શરીર ઉપવાસ માટે ટેવાયેલું છે એની સાબિતી આપણે જોતી હોય તો આપણે થોડી આપણી હ્યુમન ઇવોલ્યુશન કે ઉત્ક્રાંતિ વિશે વાત કરીએ. આપણે બધા કેટલા જૂના છીએ. વી આર 2.5 મિલિયન યર્સ ઓલ્ડ. જે હોમોસેપિયન્સ આપણી મનુષ્યની જાતિ કહેવાય છે, લગભગ 2.5 મિલિયન વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. અને ત્યારે એ લોકોનો ખોરાક શું હતો? ત્યારે મેઇન શિકાર ઉપર ખોરાક મેળવવા માટે નભતા અને અમુક જંગલી પેદાશોનો ઉપયોગ કરીને ખાતા. પણ એ લોકો દરરોજ ન ખાતા. આદિમાનવો હતો એને દરરોજ આ વસ્તુ અવેલેબલ નથી થતી. વચ્ચે અમુક દિવસો એવા હતા કે એને ભૂખ્યા રહેવું પડતું. અને એ સમયના જે એનું જીનેટિક ડેવલપ થયું છે, રંગસૂત્રની રચના ડેવલપ થઈ છે, એ જ આજે આપણે કેરી કરીએ છીએ એટલા વર્ષ પછી. તો આપણું શરીર ઓલરેડી ઉપવાસ માટે ટેવાયેલું છે. અવર બોડી ઇઝ મેડ ટુ ફાસ્ટ એન્ડ ફીસ્ટ. ફીસ્ટ પણ આપણે કરી શકીએ છીએ અને ફાસ્ટ પણ કરી શકીએ છીએ. ફાસ્ટિંગ ડઝન્ટ કિલ પીપલ. લોકોને ફાસ્ટિંગ મારતું નથી. મે બી ખાવાથી કદાચ લોકો મરી શકતા હશે, પણ વૈજ્ઞાનિક રીતે પદ્ધતિસર કરેલું ફાસ્ટિંગ ક્યારેક મનુષ્યને મરણ થઈ જાય એવું શક્ય બનતું નથી. એક ફિઝિયોલોજીનો, આપણી શરીર રચનાનો એક પાર્ટ છે. અને આ સમયગાળામાં શરીરમાં જ્યારે ખોરાક ન મળે અથવા તો ફાસ્ટિંગ અવસ્થામાં હોય ત્યારે શરીરે પોતે એવી સરસ સિસ્ટમ ડેવલપ કરી છે કે શરીર પોતાનું અંદરથી શુદ્ધિકરણ કરે, ડિટોક્સિફિકેશન કરે, પ્યુરિફિકેશન કરે. તો આ બધા કારણોને ધ્યાનમાં રાખીને આપણે એટલું જરૂર માની શકીએ કે ફાસ્ટિંગ કરવા માટે આપણું શરીર ટેવાયેલું છે. હવે આની વૈજ્ઞાનિક થોડીક લોજિકલ સમજ જોઈએ. મેં કીધું એ પ્રમાણે ઘણા લોકો એવું કહે કે ભાઈ અમે હેલ્ધી જ ખાઈએ છીએ, અમે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ કાંઈ નથી ખાતા. ફ્રૂટ, વેજીટેબલ્સ, મિલ્ક, જે બધી સારી વસ્તુઓ છે એ જ ખાઈએ છીએ, પ્રોપર કેલરી ખાઈએ છીએ, પ્રોપર વિટામિનવાળો ખોરાક લઈએ છીએ, તો પછી ફાસ્ટિંગની કાંઈ જરૂર ખરી? આપણે લોજિકલી વિચારીએ તો તમે સારામાં સારી એક ગાડી લીધી છે, કાર લીધી છે કે બાઇક લીધું છે, સારામાં સારા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવીએ છીએ, છતાં પણ થોડા વખતે આપણે મેન્ટેનન્સ માટે આપણે ગેરેજમાં મૂકવું પડે છે. થોડા દિવસ એને રેસ્ટ આપીને અંદરથી એનું પ્યુરિફિકેશન કરવું પડે છે. ગમે એવો મોટો પ્લાન્ટ હોય, ફેક્ટરી હોય કે કોઈ યાંત્રિક યુનિટ હોય, એમાં પણ શટડાઉન આવે છે. બધું બરાબર હોય છતાં પણ એને થોડા દિવસે રિપેર કરવાની જરૂર પડે છે. તો આપણું શરીર પણ એક પ્રકારનું એક કોમ્પ્લેક્સ યંત્ર જ છે. એને પણ આ પ્રકારના પ્યુરિફિકેશન માટે શટડાઉનની જરૂર પડે. અને એ શટડાઉનનો રસ્તો એટલે કે ખોરાક ન લેવો. કારણ કે જે પણ શરૂ થાય છે એ ખોરાકથી શરૂ થાય છે, ડાયજેશનથી શરૂ થાય છે. તો શરીરમાં પણ ફાયદો એ છે કે આ જે રિપેરિંગનું કામ છે કે પ્યુરિફિકેશનનું કામ છે, શરીર આપમેળે જ કરે છે. ખાલી આપણે એની સ્વિચ દબાવવાની છે, એ સિસ્ટમ એક્ટિવેટ કરવાની છે. અને એક્ટિવેટ કરવા માટે આપણે બીજું કાંઈ નથી કરવાનું, પણ પદ્ધતિસર અમુક સમય માટે આપણે ખોરાક આરોગવાનો નથી, અથવા તો ફાસ્ટિંગ ફેઝમાં આપણે જવાનું છે. હવે ફાસ્ટિંગ દરમિયાન શરીરમાં અંદર શું શું ફેરફારો થાય છે? ફાસ્ટિંગ આપણે કરીએ, આપણે લોજિકલી કહીએ કે શુદ્ધિકરણ થાય છે, પણ ખરેખર શું થાય છે એના ઉપર રિસન્ટલી ઘણા બધા સંશોધનો થયા છે. એ વિશે આપણે થોડું જોઈએ. તો અલગ અલગ સમયગાળા માટે ફાસ્ટિંગ કરવાથી શરીરમાં અમુક બધા ચેન્જીસ, અલગ અલગ પ્રકારના ફેરફારો આવે છે. 6 અવર ફાસ્ટિંગ કરી શકાય, 8 અવર, 12 અવર, 18 અવર, 24 અવર, ઓર 1 ડે, 2 ડે, 3 ડે, 5 ડે, 7 ડે, ઘણા લાંબા. આ અલગ અલગ સમયગાળામાં શરીરમાં ફિઝિયોલોજિકલ ચેન્જીસ આવે છે, ક્રિયામાં ફેરફારો આવે છે, જે બધા મોટાભાગના પોઝિટિવ હોય છે. આપણે જ્યારે કંઈક ખોરાક ખાવાનું બંધ કરીએ અને 12 કલાક સુધી ન ખાઈએ ત્યાં સુધીમાં આપણા શરીરમાં જે આપણો મેઇન શક્તિનો સ્ત્રોત છે ગ્લુકોઝ, એનો ઉપયોગ થાય છે. 12 કલાક પછી ગ્લુકોઝ શરીરમાં પૂરો થઈ જાય એવું શક્ય બને. અને 12 થી 18 કલાક વચ્ચે લીવરમાં ગ્લાયકોજન કરીને તત્વો હોય છે, એમાંથી ગ્લુકોઝ બને છે અને એનો ઉપયોગ થાય છે. હવે 18 કલાક પછી શરીરમાં જે વધારાની ચરબી હોય છે એનું શરીર પાચન કરે છે. અને આ ચરબી પાચન કરવાથી એક શક્તિનો સ્ત્રોત ઉત્પન્ન થાય છે, જેને કીટોન બોડીઝ કહેવાય છે. એટલે શરીર એક કીટોસિસ ફેઝમાં જાય છે. આ ખૂબ અગત્યનું છે, કીટોસિસ. ઘણા લોકો વજન ઉતારવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ પદ્ધતિસર અથવા વૈજ્ઞાનિક ન હોવાથી એનાથી ફાયદો નથી થતો.
કિટોસિસ ઇન્ડ્યુસ કરવાથી શરીરમાં ઘણા બધા પોઝિટિવ ચેન્જીસ આવે છે. કિટોસિસ એટલે આપણે શું કરીએ છીએ એકચ્યુઅલી, આપણા જેમ બેંક એકાઉન્ટમાં એક કરંટ એકાઉન્ટ હોય છે અને બીજું ડિપોઝિટ એકાઉન્ટ હોય છે. આપણે મોટાભાગે આપણે કરંટ એકાઉન્ટમાંથી જ યુઝ કરીએ છીએ, પણ ડિપોઝિટ એકાઉન્ટ એટલે કે આપણા શરીરમાં રિઝર્વ થયેલી ફેટનો ઉપયોગ આપણે કરવો હોય તો એના માટે ફાસ્ટિંગ ફેઝમાં જવું જરૂરી છે, કે જ્યારે શરીર ડિપોઝિટ એકાઉન્ટની જેમ શરીરમાં વધારાની ચરબી છે એને બાળવાનું શરૂ કરે છે અને શરીરની વધારાની ફેટ આપણે ઓછી કરી શકીએ છીએ. બીજું એક બહુ મહત્ત્વનું અત્યારનું જે આપણા શરીરમાં હોર્મોન છે કે જે ઘણા બધા રોગો માટે જવાબદાર છે એ ઇન્સ્યુલિન છે. આ ફાસ્ટિંગના 18 અવર 18 કલાકના પીરિયડમાં ઇન્સ્યુલિનનું લેવલ શરીરમાં ઓછું થાય છે. હવે અત્યારે ઘણા બધા રોગો છે એમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જવાબદાર છે, જેમાં સ્પેશિયલી મેટાબોલિક સિન્ડ્રોમ એને કહે છે, કે જેમાં ઓબેસિટી, શરીરનું વજન વધારે હોવું, બીપીની અસર હોવી, કોલેસ્ટ્રોલ વધારે હોવું જેવા બધા એક સાથે જોવા મળે છે. આ ઉપરાંત પીસીઓડી જે લેડીઝમાં જોવા મળે છે, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, અને બીજા હૃદય રોગ અને બીજા ઘણા બધા રોગોમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એ શું કામે થાય છે હવેના સમયમાં? કારણ કે આપણે વારંવાર ખાવાની મલ્ટિપલ મીલની અત્યારે આદત છે. સવારે બ્રેકફાસ્ટ, બપોરે લંચ લે, સાંજે જમે, ઘણા લોકો વચ્ચે પણ બ્રેકફાસ્ટ પછી સ્નેક લે છે, પાછા લંચ લે છે, પાછા સ્નેક લે છે અને પછી ડિનર. ઘણા તો 6 વાર સુધી જાય છે, બ્રેકફાસ્ટ, સ્નેક, લંચ, સ્નેક, ડિનર, સ્નેક. તો જ્યારે પણ આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે શરીરમાં ઇન્સ્યુલિન સ્પાઇક થાય છે, ઇન્સ્યુલિન અપ થાય છે. અને જ્યારે વારંવાર આપણે આવું કરીએ છીએ ત્યારે જે શરીરમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થતું હોય તો આપણા કોષો એને રિસ્પોન્ડ કરવાનું ઓછું કરી દે છે. કારણ કે ઇન્સ્યુલિનનું મુખ્ય કામ એ છે કે આપણા શરીરમાં જે પણ ગ્લુકોઝ કે એનર્જી હોય છે એ સેલમાં ઉપયોગ કરી શકે, એના માટેની એક ચાવી છે. હવે વારંવાર આપણે જ્યારે ઇન્સ્યુલિનનું ઉત્પાદન શરીરમાં વધારીએ છીએ ત્યારે કોષો એને પછી ગાંઠતા નથી, એના માટે રેઝિસ્ટન્સ ઉત્પન્ન થઈ જાય છે. અને વારંવાર આ ઘટના ચાલુ થાય તો છેલ્લે પછી ઘડીએ ઇન્સ્યુલિન ઉત્પન્ન થવાની પ્રક્રિયા પણ ધીમી બની જાય છે અને ઇન્સ્યુલિન પોતે જ ઓછું ઉત્પન્ન થવા માંડે છે. તો આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એક ઘણા બધા રોગોની જડ છે અને એમાંથી મુક્ત થવા માટે ફાસ્ટિંગ બહુ અગત્યનું છે. કારણ કે મેં કીધું એ પ્રમાણે 18 કલાક પછીના સમયગાળામાં શરીરમાં ઇન્સ્યુલિન લેવલ ધીમે ધીમે ડાઉન થાય છે, એટલે શરીરમાં મેટાબોલિક સિન્ડ્રોમ જેવા રોગોની અસર આપણે ધીમે ધીમે ઓછી કરી શકીએ છીએ. બીજી એક ખૂબ જ અગત્યની પ્રોસેસ જે શરીરમાં બને છે ફાસ્ટિંગ ફેઝ દરમિયાન એ છે ઓટોફેજી. 2016માં જેને નોબેલ પ્રાઇઝ મળ્યો, જાપાનના વૈજ્ઞાનિક યોશિનેરી ઓસુમી, એણે ઓટોફેજીથી શરીરમાં કયા કયા પોઝિટિવ ચેન્જીસ આવે છે એના ઉપર વૈજ્ઞાનિક સંશોધન કર્યું. ઓટોફેજી શું છે? ઓટો એટલે કે કુદરત આપમેળે, અને ફેજી એટલે ખાવું, એટલે કે પોતાના શરીર પોતાના જ એવા જે કોષો છે અથવા તો એવી કોશિકાઓ છે કે જે હવે કામની નથી, એક્ટિવ નથી, એનું જ રિસાયકલિંગ શરૂ કરી દે છે. એટલે કે એનો જ ફરીથી ઉપયોગ કરી અને શરીર એના બીજા પ્રોટીન દ્વારા બિલ્ડિંગ બ્લોક્સ બનાવે છે. એટલે ઘણા બધા ટોક્સિન્સ છે કે આ બધા જે વણવપરાયેલી વસ્તુઓ શરીરમાં પડી રહેલી હોય છે એ બધી રોગો ઉત્પન્ન કરી શકે છે. તો આ ઓટોફેજી દ્વારા શરીરમાં આ પ્રક્રિયાથી વધારાની જે નકામી વસ્તુઓ છે, જેને સાદી ભાષામાં આપણે ટોક્સિન્સ કે કચરો કહે છે, એનો નિકાલ થાય છે. સામાન્ય રીતે 18 કલાકથી 3 દિવસ સુધીના ફાસ્ટિંગ કરીએ તો આ ઓટોફેજી સેલ્યુલર લેવલનું પ્રોસેસિંગ ચાલુ થાય છે અને ડિટોક્સિફિકેશન થાય છે. બીજું ખૂબ અગત્યનું જે ચેન્જ આવે છે એ છે ગ્રોથ હોર્મોન બોડીમાં વધે છે. ગ્રોથ હોર્મોન માર્કેટમાં અમુક રોગ માટે તૈયાર મળે છે જેની હજારો રૂપિયાની કિંમત હોય છે. એ કુદરતી રીતે શરીરમાં ફાસ્ટિંગ દરમિયાન ઉત્પન્ન થાય છે. ગ્રોથ હોર્મોનનું કામ શું છે? ગ્રોથ હોર્મોન શરીરમાં ઘણા બધા પોઝિટિવ ચેન્જ કરે છે, સ્પેશિયલી રિજ્યુવિનેટિવ ઇફેક્ટ આપે છે. એના કારણે આપણી ચામડી સારી બને છે, કરચલી પડવાની ઘટના ધીમી બને છે, શરીરમાં સ્નાયુઓનો ગ્રોથ થાય છે અને યુ વિલ લુક યંગર, આપણે યંગ દેખાઈએ છીએ. આ ફાસ્ટિંગથી પોસિબલ છે. તો આ પર્પઝથી પણ ફાસ્ટિંગનો ઉપયોગ કરી શકાય. બીજી ખૂબ અગત્યની જે પ્રક્રિયા શરીરમાં થાય છે એ આપણા માઇન્ડ સુધી થાય છે. નવાઈ લાગશે તમને, પણ આપણા બ્રેઇન અને માઇન્ડમાં પણ ફાસ્ટિંગ દરમિયાન ઘણા ચેન્જીસ આવે છે. આ બધા કોઈ લોજિકલ નથી, આના ઉપર ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનો થયા છે અને કયા ચેન્જીસ આવ્યા છે પ્રૂવ થયા બાદ આપણે આની ચર્ચા કરીએ છીએ. સ્પેશિયલી ફાસ્ટિંગ દરમિયાન આપણે જ્યારે 18 કલાક સુધી ફાસ્ટ કરીએ છીએ ત્યારે શરીરમાં કોર્ટિઝોલ છે, એપિનેફ્રાઇન છે, એડ્રીનાલિન છે, આવા બધા હોર્મોન સિક્રેટ થાય છે અને આ હોર્મોનનું કામ છે કે આપણને વધારે એલર્ટ કરવા, વધારે આપણને એનર્જેટિક કરવા, એનર્જી. તો આ જ્યારે આપણે ફાસ્ટિંગ કરીએ, જેને કર્યું હશે એને ખ્યાલ હશે કે અમુક કલાકો પછી શરીરમાં આપણને એમ લાગે કે ફાસ્ટિંગથી શરીર નબળું પડશે, નબળાઈ આવશે, પણ એવું નથી. 18 કલાક પછી શરીરમાં સ્ફૂર્તિ વધશે કારણ કે આવા હોર્મોન શરીરમાં વધારે સિક્રેટ થશે. અને બીજું ખૂબ અગત્યનું એક BDNF કરીને એક ફેક્ટર શરીરમાં ઉત્પન્ન થાય, બ્રેઇન ડિરાઇવ્ડ ન્યુરોટ્રોપિક ફેક્ટર. આ મેઇનલી આપણી મેમરી વધારે છે, જે આપણા જ્ઞાનતંતુઓ છે, મગજમાં ચેતાકોષો છે, એની હેલ્થ સુધારે છે, એનો જથ્થો વધારે છે.
તો ઘણા બધા એલ્ઝાઇમર્સ ડિઝીઝ, ડિમેન્શિયા, મેમરી લોસ, આ બધા રોગોમાં પણ ફાસ્ટિંગથી ઘણો ફાયદો થાય. અને નોર્મલ જે આવા રોગોથી ન પીડાતા હોય એ પણ પોતાની મેમરી વધારવા માટે અથવા તો પોતાના બ્રેઇનનું ડેવલપમેન્ટ સારું રહે એના માટે ફાસ્ટિંગનો પ્રયોગ કરી શકે છે. તમે બધાએ નામ સાંભળ્યું હશે સ્ટેમ સેલ થેરેપી. અત્યારની એક ઇમર્જિંગ થેરેપી છે જે ખૂબ જ કોસ્ટલી છે અને સ્પેશિયલી ડીજનરેટિવ ડિઝોર્ડર કે શરીરના જ્યારે કોષો નાશ પામે ને એના કારણે રોગો થાય છે એના માટે સ્ટેમ સેલ થેરેપીનો ઉપયોગ થાય છે. તો સંશોધનથી એવું પણ જાણવા મળ્યું છે કે ફાસ્ટિંગથી શરીરમાં સ્ટેમ સેલ્સ ઉત્પન્ન થાય છે. કારણ કે જ્યારે શરીરમાં ઓટોફેઝી ફેઝમાં જાય છે ત્યારે ઓટોફેજી પછી આપણી જે બોન મેરો જેની અંદર મેઇન સ્ટેમ સેલ્સ મોટાભાગના બનતા હોય છે એને એ સિસ્ટમ એક્ટિવેટ કરે છે અને શરીરમાં સ્ટેમ સેલ્સ ઉત્પન્ન થવાના ચાલુ થાય છે. આથી જે ડિજનરેટિવ ડિસઓર્ડર છે જેમાં સામાન્ય લોકો આપ પણ પરિચિત હશો, સાંધાના ઘસારા અત્યારે મોટાભાગના કેસીસમાં થાય છે, અને બીજા પાર્કિન્સન્સ ડિઝીઝ, કંપવાત, બીજા મગજના કોષો ઓછા થઈ જવા કે બીજા શરીરના અલગ અલગ ટિશ્યુ અથવા તો પેશીઓમાં ડિજનરેશનને કારણે ઘણા બધા અમુક ઉંમર પછી રોગો થાય છે. તો આ રોગોની સારવાર અથવા તો એના પ્રિવેન્શન માટે પણ ફાસ્ટિંગનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજી ખૂબ અગત્યની પ્રક્રિયા આપણી ઇમ્યુનિટી બૂસ્ટિંગ કરવા માટે પણ ફાસ્ટિંગનો ઉપયોગ થઈ શકે છે. કારણ કે જેમ સ્ટેમ સેલ્સમાંથી નવા કોષો બને છે એ જ રીતે આ પ્રક્રિયા દરમિયાન ફાસ્ટિંગમાં ઇમ્યુનિટી વધારવા માટેના ઇમ્યુનોસાઇટ્સ છે એનું પણ પ્રોડક્શન વધી જાય છે. એટલે કે આપણી ઇમ્યુન સિસ્ટમ પણ રિજ્યુનેટ થાય છે, આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આથી જે પણ ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે કે જે સંક્રામક રોગો છે એનો પણ પ્રતિકાર આપણે સારી રીતે કરી શકીએ છીએ. બીજા એક ડિઝીઝની કેટેગરી છે ઓટો ઇમ્યુન ડિઝીઝ, કે જેમાં શરીરની ઇમ્યુનિટીના કોષો છે એ પોતાના શરીરના જ કોષોને મારી નાખે અને એના કારણે ઘણા રોગો થાય છે. જેમાં સ્પેશિયલી સોરિયાસિસ છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, ઉંદરીનો એક પ્રકાર એલોપેસિયા એરેટા અને બીજા ઘણા એવા સફેદ ડાઘના પ્રોબ્લેમ છે. તો આ બધા રોગોમાં પણ થેરેપ્યુટિકલી ફાસ્ટિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજો એક રોગ જે દિવસે ને દિવસે વધતો જાય છે અને ખૂબ જ ગંભીર છે, કેન્સર. તો સંશોધનો એવું પણ કહે છે કે ઉપવાસ કરવાથી કેન્સરમાં પણ ઘણો બધો ફાયદો થઈ શકે છે. કેન્સરમાં એક રિસર્ચ થયેલું હતું કે બોસ્ટન યુનિવર્સિટીમાં કે 7 દિવસ સુધી અમુક લોકોને વોટર ફાસ્ટ કરવામાં આવ્યું તો એનાથી મોર દેન 70% એની કેન્સર થવાની પ્રોબેબિલિટી ઘટી ગઈ હતી. બીજા એક રિસર્ચમાં એ જોવા મળ્યું કે જેને કેન્સર થઈ ગયેલું હતું અને કેમોથેરેપી ચાલુ હતી એને 36 અવર 36 કલાક માટે ફાસ્ટિંગ કરવામાં આવ્યું અને પછી કેમોથેરેપી આપવામાં આવી. તો એ કેમોથેરેપીની આડઅસરો બહુ ઓછી જોવા મળી અને કેમોથેરેપીનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો અને કેન્સરના પેશન્ટને એનાથી ઘણો વધારે ફાયદો થયો. તો આપણે વિચારી ન શકીએ એટલા ફાયદાઓ કેન્સરથી થાય છે, ફાસ્ટિંગથી થાય છે. બીજું એક ખૂબ જ અગત્યનું રિસર્ચ એવું થયું છે કે કેન્સરથી જીનેટિક એક્સપ્રેશન કે આપણા રંગસૂત્ર એ લેવલ સુધી ફાસ્ટિંગ અસર કરે છે અને પોઝિટિવ એન્વાયરમેન્ટ શરીરમાં ક્રિએટ કરે છે. આપણા શરીરમાં એક જીન હોય છે જેને FOXO3 કહેવાય છે કે જે બીજા જીનને એક્ટિવેટ કરે છે કે જે શરીરમાં એન્ટીઓક્સિડન્ટ ઇફેક્ટ આવે છે. એન્ટીઓક્સિડન્ટ એટલે આપણા શરીરમાં જ્યારે ચયાપચય થાય છે ત્યારે ફ્રી રેડિકલ્સ કરીને એક તત્વો ઉત્પન્ન થાય છે કે જે શરીરમાં અમુક રોગો કરી શકે અથવા શરીરમાં વૃદ્ધાવસ્થા જલ્દી લાવી શકે. તો આને રિપેર કરવાની પ્રક્રિયા પણ ઝડપથી અને સારી રીતે થાય છે. તો આ બધા જ ફાયદાઓ ફાસ્ટિંગથી થાય છે. તો ઓવરઓલ જોઈએ તો કયા કયા રોગોના પ્રિવેન્શન અથવા તો ક્યોર માટે આપણે ફાસ્ટિંગનો ઉપયોગ કરી શકીએ. તો આપણે વાત કરીએ પ્રમાણે એક તો ઇમ્યુનિટી રિલેટેડ રોગો કે જ્યારે અત્યારના મોટો પ્રોબ્લેમ છે અને કોરોનામાં આપણે ઇમ્યુનો બૂસ્ટિંગ દવાઓ જાતની માર્કેટમાં અવેલેબલ થઈ, હર્બલ પ્રોડક્ટ્સ, બધી મોડર્ન પ્રોડક્ટ્સ, બધી પથીની ઘણી બધી પ્રોડક્ટ્સ, પણ એ પ્રોડક્ટ કરતાં આપણો વિનામૂલ્યે કરી શકાય એવો અને આપણા પોતાનો એક શરીરનો જ પોતાનો એક પદ્ધતિ છે કે જેનાથી આપણે ઇમ્યુનિટી બૂસ્ટિંગ કરી શકીએ છીએ. બીજું કેન્સર જેવા રોગોમાં, કોલેસ્ટ્રોલમાં, ડાયજેસ્ટિવ પ્રોબ્લેમમાં, પાચનને લગતા પ્રોબ્લેમમાં આપણે ફાસ્ટિંગ કરવાથી સારો ફાયદો થાય. મેં કીધું એ પ્રમાણે PCOD જેવી કન્ડિશન જે અત્યારે બહુ કોમન છે, ઇન્ફર્ટિલિટીનું એક કારણ છે કે વંધ્યત્વ હોય છે, એના માટે યંગ ફિમેલમાં PCODને કારણે બાળક રહેતું નથી તો એમાં ફાસ્ટિંગનો ઉપયોગ કરી શકાય છે. થાઇરોઇડ પ્રોબ્લેમમાં, કારણ કે ફાસ્ટિંગ દરમિયાન એવું પણ જોવામાં આવ્યું છે કે TSH જે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન હોય છે એનું પ્રમાણ વધે છે કારણ કે શરીરનો મેટાબોલિક રેટ વધે છે. તો થાઇરોઇડના પેશન્ટ પણ ફાસ્ટિંગનો પ્રયોગ કરી શકે છે. વજન ઘટાડવા માટે ડેફિનેટલી ફાસ્ટિંગનો ઉપયોગ કરી શકે. અને અર્લી એજિંગ જે આપણે જોયું કે ગ્રોથ ફેક્ટર વધે છે શરીરમાં, DNA લેવલ ઇફેક્ટ થાય છે, તો એન્ટી એજિંગ અથવા તો રિજ્યુનેશન માટે પણ ફાસ્ટિંગનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આટલા બધા ફાયદાઓ થાય છે ફાસ્ટિંગથી, તો પણ
કોઈ બીજી કંપનીઓ કે માર્કેટિંગ ફાર્માસ્યુટિકલ કંપનીઓ આને પ્રોજેક્ટ કદાચ નહીં કરે, કારણ કે આ બધાથી આપણે જાતે જ સાજા થઈ શકીએ છીએ, દવાઓની જરૂર નથી પડતી. પણ આપણે આની વૈજ્ઞાનિક સમજ લઈ અને દવાઓથી બચીએ અને ફાસ્ટિંગથી જ આપણા રોગો માટે એવા પ્રયત્નો કરી શકીએ. મેઇન પ્રોબ્લેમ એ છે, આપણે બધા ઉપવાસથી પરિચિત છીએ પણ એની સાચી પદ્ધતિ અપનાવતા નથી. આપણે ફરાળ કરીએ છીએ. ફરાળ એવો કોઈ વર્ડ જ નથી, એવો કોઈ શબ્દ જ નથી શાસ્ત્રમાં. એકચ્યુઅલી ફળાહાર છે કે જ્યારે અમુક સમય ગાળા માટે આપણે ખાલી ફળો ખાવા જોઈએ, જે પચવામાં અત્યંત સુપાચ્ય છે. પણ આપણે શું કર્યું છે, એક ફરાળને ફેશન બનાવી દીધી છે. આપણે એ દરમિયાન શું ખાઈએ છીએ તમને બધાને ખબર છે. આપણે ઓઇલી, હાઈ શુગર, સ્પાઇસી, ફ્રાઈડ, તળેલી આવી બધી વસ્તુઓ, એક આખું મેનુ ડેવલપ થઈ ગયું છે. ફરાળી ભેળ, ફરાળી પેટીસ, આ બધું. આના કરતાં તો આ ન કરીએ તો વધારે સારું, કારણ કે આ બધું તો અત્યંત આપણે આખો દિવસ કંઈ ખાતા નથી અને જ્યારે ખાઈએ છીએ ત્યારે આવું ફૂડ ખાઈએ છીએ કે જે બિલકુલ હાનિકારક છે શરીર માટે. એનાથી શરીરને નુકસાન વધારે થશે. પણ આપણે એક કેવો સગવડિયો ધર્મ અપનાવ્યો છે, એન્જોય કરવા માટે આપણે ફાસ્ટિંગ કે ફરાળ કરવા માંડ્યા છે. મારો આગ્રહ કે આ પ્રકારના આપણે પ્રયોગો ન કરીએ, એના કરતાં બેટર છે ન કરીએ, અથવા તો પ્રોપર વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે જ આપણે ઉપવાસનો શરીરમાં પ્રયોગ કરવો જોઈએ. પ્રેક્ટિકલી હવે જોઈએ તો ફાસ્ટિંગ કઈ રીતે કરવું જોઈએ. કોઈ પણ મેં કીધું પ્રમાણે રોગના પ્રિવેન્શન માટે અથવા તો ક્યોર માટે આપણે ફાસ્ટિંગ કરી શકીએ છીએ, બરાબર છે. સામાન્ય રીતના આપણી જે રૂટીન લાઇફસ્ટાઇલ છે કે આપણું ડાયટ છે આનાથી કદાચ ઘણો બધો અલગ હશે. તો જ્યારે આપણે ઉપવાસનો પ્રયોગ કરવાનું વિચારતા હોઈએ તો પહેલાં 1-2 અઠવાડિયા માટે શક્ય હોય આપણે સામાન્ય રીતના ખાલી ફ્રૂટ, વેજીટેબલ અને વોલ ગ્રેન્સ આ પ્રકારનો ખોરાક આરોગવો જોઈએ. પ્રોસેસ્ડ ફૂડ એટલીસ્ટ બંધ કરી દેવું જોઈએ. પછીના 1-2 વીક માટે આપણે એક મીલ સ્કીપ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, કે આપણે 3 વાર ખાતા હોય તો એક સ્કીપ, માનો કે બ્રેકફાસ્ટ સ્કીપ કરી દઈએ અને ખાલી લંચ અને ડિનર લઈએ, અથવા તો લંચ સ્કીપ કરીએ, ખાલી બ્રેકફાસ્ટ અને ડિનર લઈએ, અથવા તો ડિનર આપણે સ્કીપ કરીએ. તો એ આવી રીતે ધીમે ધીમે શરીરને એડોપ્ટ કરવું જોઈએ. પછી આપણે કરી શકીએ ટાઈમ રિસ્ટ્રિક્ટેડ ફાસ્ટ. એમાં શું કે એક વિન્ડો પીરિયડ હોય, માનો કે 18/6 આપણે વિચારીએ તો 18 કલાક સુધી કાંઈ નહીં ખાવાનું અને 6 કલાકનો વિન્ડો પીરિયડ હોય. એ દરમિયાન આપણે 1 કે 2 વાર સારો હેલ્ધી સુપાચ્ય ખોરાક ખાઈએ. તો આનાથી સ્પેશિયલી પ્રી ડાયાબિટીક કહેવાય છે, કે હજી તેને ડાયાબિટીસની અસર શરૂ થાય છે, બીપીની તકલીફ હોય છે, કે શરીરનું વજન થોડું વધારે હોય છે, એ લોકો આ ટાઈમ રિસ્ટ્રિક્ટેડ સ્પેશિયલી 18/6 જે ફાસ્ટિંગની પદ્ધતિ છે એનાથી ઘણો ખરો બેનિફિટ એને થાય છે, ઘણા ખરા ફાયદાઓ થાય છે. એનાથી આગળ જોઈએ ને આપણે વન્સ અ વીક, એટલે કે અઠવાડિયામાં એકવાર સૌથી પહેલાં 24 કલાક સુધી કાંઈ ન ખાવું, કે આપણે બ્રેકફાસ્ટ લીધો હોય તો સીધું નેક્સ્ટ ડે ખાવું. એ દરમિયાન આપણે શક્ય હોય તો ખાલી શક્ય એટલું પાણી વધારે પીવું હિતાવહ છે. તો 24 કલાક 24 અવર ફાસ્ટિંગ આપણે એપ્લાય કરી શકીએ. અને એનાથી થોડું આગળ વધીને એનાથી થોડું વધારે ફાયદાકારક એ 36 અવર ફાસ્ટિંગ, ત્યાં સુધી આપણે પહોંચવાનો ટાર્ગેટ રાખી શકીએ. કે માની ઉદાહરણ તરીકે આપણે બ્રેકફાસ્ટ લીધો તો પછી નેક્સ્ટ ડે સીધું ડિનર આપણે લેવું જોઈએ, એટલે 36 અવર થાય. આ ફાસ્ટિંગના ઘણા બધા ફાયદાઓ છે. ઘણા બધા રોગો આને આપણે રિવર્સ પણ કરી શકીએ, જો પ્રોપર ગાઈડન્સ અને પ્રોપર યોગ્ય પદ્ધતિ પ્રમાણે કરીએ તો. આ સાથે કરી શકે એવું અને સ્પેશિયલી અમુક જીર્ણ રોગોને આપણે રિવર્સ કરવા માટે 7 ડે પ્રોલોંગ ફાસ્ટિંગ એવરી 6 મંથ કરી શકીએ છીએ. 6 મહિનામાં એકાદ વાર પ્રોલોંગ ફાસ્ટિંગ, કે 7 દિવસ સુધી આપણે કાંઈ ન ખાવું. એ દરમિયાન જરૂર પડે તો ડૉક્ટર કે નિષ્ણાત વ્યક્તિના માર્ગદર્શન હેઠળ આપણે લાઇટ ડાયટ લઈ શકીએ છીએ, હળવો ખોરાક ખાઈ શકીએ છીએ, પણ 7 દિવસ સુધી બીજો આપણો રેગ્યુલર ખોરાક ન ખાવો. આનાથી ઘણા બધા ફાયદાઓ થાય છે, સ્પેશિયલી ડાયાબિટીસ પેશન્ટમાં, કેન્સરના પેશન્ટમાં, એલ્ઝાઇમર્સ ડિઝીઝના પેશન્ટમાં, ઓબેસિટી કે જેનું વજન ખૂબ જ વધારે છે, અને મેં કીધું એ પ્રમાણે અમુક ઓટોઇમ્યુન ડિઝીઝમાં, આ બધા રોગોમાં 7 ડે પ્રોલોંગ ફાસ્ટિંગનો પ્રયોગ કરી શકાય છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં જે નવરાત્રિ રહે છે, 9 દિવસ ફાસ્ટ, એ એક પ્રકારનું પ્રોલોંગ ફાસ્ટિંગ જ છે. આ સિવાય સામાન્ય બીમારીઓમાં પણ આપણે ફાસ્ટિંગનો ઉપયોગ કરી શકીએ છીએ ઉપવાસનો. સામાન્ય રીતે માઇનોર ઇન્ફેક્શન હોય છે, કે તાવ આવે તો તાવમાં મેં વાત કરી એ પ્રમાણે પહેલાં જો આપણે કાંઈ દવા, પેરાસિટામોલ કે કોઈ દવા લેવાની જરૂર નથી. જો તમે ખાલી ગરમ હુંફાળું પાણી પીવા માંડો અને થોડા દિવસ રેસ્ટ આપો તો આપણી ઇમ્યુન સિસ્ટમ આપમેળે એ ઇન્ફેક્શનને રિસ્પોન્ડ કરે અને ઇન્ફેક્શન નાશ પામે છે. આગળ જતાં એ કંઈ રોગ વધતો નથી. અપચો, સામાન્ય અમુક ખોરાકના ફેરફારોને કારણે કે બીજા કોઈ કારણોને કારણે અપચો થયો હોય તો એની દવાઓને લેવાને બદલે તમે જો એક દિવસ કાંઈ ન ખાવ, લંઘન કરો, ઉપવાસ કરો તો આપમેળે સોલ્વ થઈ જાય છે. સામાન્ય શરદી, ઉધરસ જેવી કન્ડિશનમાં પણ આપણે ગરમ હુંફાળું પાણી પીએ તો આપણને શરદી, ઉધરસ આગળ વધતા નથી અને મટી જાય છે. હિપોક્રેટ્સે એવું કીધું છે કે વેન યુ આર ફીડિંગ ઇન ઇલનેસ યુ આર ફીડિંગ ધ ઇલનેસ. જ્યારે તમે માંદગીમાં ખોરાક આપો છો ત્યારે તમે એ ખોરાક ઇલનેસને એટલે કે માંદગીને આપો છો. એટલે એણે પણ ક્લિયરલી એવું ઇન્ડિકેટ કર્યું છે કે ફાસ્ટિંગ દરમિયાન ઇલનેસ દરમિયાન, માંદગી દરમિયાન ખોરાક લેવો ન જોઈએ, એ હિતાવહ છે.
હવે આટલા બધા આપણે ફાયદાઓને બધા જોયા ફાસ્ટિંગના. સામાન્ય માહિતી મેળવી કઈ રીતના. અને એક વસ્તુ હંમેશા યાદ રાખવી, જ્યારે પણ આપણે ફાસ્ટિંગનો પ્રયોગ કરીએ ત્યારે ફાસ્ટિંગ શરૂ કરતાં પહેલાં અને પછી હંમેશા હળવો અને સુપાચ્ય આહાર લેવો જરૂરી છે. આપણે પ્રોલોંગ ફાસ્ટિંગ કર્યું અને એ કર્યા પછી અચાનક આપણે હેવી અથવા તો રેગ્યુલર ડાયટ લેવા માંડીએ તો એનાથી શરીરને નુકસાન કરે છે. અને ફાસ્ટિંગ પહેલાં પણ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી આપણા શરીર ફાસ્ટિંગ સ્વીકારી શકે અથવા ફાસ્ટિંગમાં એક્ટ કરી શકે, એના માટે ધીમે ધીમે હળવો ખોરાક શરૂ કરી અને પછી ફાસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. તો આ બધા શારીરિક ફાયદાઓ આપણે ઘણા બધા વૈજ્ઞાનિક રીતે સમજ્યા કે ફાસ્ટિંગ કઈ રીતે શરીરમાં ઉપયોગી છે. ફાસ્ટિંગનો અન્ય બીજો પણ એક ડાયમેન્શન, બીજો પણ પહેલું વિચારી શકીએ. સ્પેશિયલી ઉપવાસમાં તો એ છે જ. ઉપવાસનો મિનિંગ જ છે ઉપ અને વાસ, એટલે કે એ દરમિયાન આપણે ઈશ્વરની નજીક રહેવું. આનો મનોદૈહિક કે મનોવૈજ્ઞાનિક ફાયદાઓ પણ છે. બીજું, ફાસ્ટિંગ કરવાથી એક મોટો ફાયદો એ છે કે આપણો વિલ પાવર ઇમ્પ્રૂવ થશે. આપણે ખોરાક દરરોજ ખાઈએ છીએ, આપણને નેચરલી અર્જ થાય છે ખોરાક ખાવાની, પણ આપણે વિલ પાવર સાથે જો કંઈ નહીં ખાઈએ તો આપણો વિલ પાવર વધારશે. કારણ કે એવું કીધું છે, હંગર ઇઝ ધ ફર્સ્ટ એલિમેન્ટ ઓફ સેલ્ફ ડિસિપ્લિન. ઇફ યુ કેન કંટ્રોલ યોર હંગર યુ કેન કંટ્રોલ એવરીથિંગ. જો આપણે ભૂખને કંટ્રોલ કરી શકતા હોઈએ તો દુનિયાના ગમે તે પરિસ્થિતિને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એવું એક સરસ વાક્ય છે. તો આપણે આપણું માનસિક તાકાત, મનોબળ મજબૂત કરવામાં પણ ફાસ્ટિંગ અથવા તો ઉપવાસનું મહત્ત્વ છે. અને મેં કીધું પ્રમાણે બીજા પહેલુંમાં ફાસ્ટિંગ આપણે અઠવાડિયે એકવાર કરીએ તો એ દરમિયાન શક્ય હોય તો સંયમિત જીવન જીવીએ, ઈશ્વરના સ્મરણ સાથે જીવન જીવીએ. વ્યસન હોય તો એક દિવસ માટે વ્યસન ન કરીએ. આ પણ આપણે આ દરમિયાન એપ્લાય કરી શકીએ છીએ. તો એના બીજા પણ જે જીવનના પહેલું છે, માનસિક કે આધ્યાત્મિક, એ પણ ફાયદા થાય છે. અત્યારના સમયમાં ફાસ્ટિંગને એક બીજા રૂપે પણ આપણે લઈ શકાય. આપણી જે રેગ્યુલર આદત બની ગઈ છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, એનો પણ મારા મતે ફાસ્ટ કરવો જોઈએ. કે FB ફાસ્ટ આપણે કરીએ, ઇન્સ્ટા ફાસ્ટ કરીએ, વોટ્સઅપ ફાસ્ટ કરીએ, કે અમુક સમયગાળા માટે આપણે એનો ઉપયોગ ન કરીએ. કારણ કે અમુક પ્રકારની આદત આપણને આગળ જતાં નુકસાન કરી શકે છે. તો આ પ્રકારના પણ ફાસ્ટિંગના ડાયમેન્શન્સ આપણે જીવનમાં ઉતારી શકીએ. તો ફાસ્ટિંગની હું આશા રાખું કે આપને આમાં ઉપયોગી માહિતી મળી હશે. આપ આપના જીવનમાં પણ અપનાવશો. ગંભીર બીમારીઓથી બચી અને સરસ, સુંદર, સ્વસ્થ અને દીર્ઘાયુષ્ય ભોગવી શકો એવી હું આશા રાખું છું. ખૂબ ખૂબ આભાર. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણો આ જે કાર્યક્રમ છે વંદે ગુજરાત હેલ્થ યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે પ્રસારિત થઈ રહ્યો છે. અને જે પણ આપણા દર્શક મિત્રો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, તો આપના મનમાં ઉપવાસને લઈને કોઈ પણ ક્વેરી હોય તો આપણો જે વંદે ગુજરાતનો ટોલ ફ્રી નંબર છે એમાં આપ અમને ચોક્કસ અત્યારે ફોન કરી શકો છો. આપણી પાસે હજી પ્રશ્નોત્તરી માટે આશરે 10 થી 15 મિનિટ જેટલો સમય છે. તો સરે આપણને ખૂબ સરસ માહિતી આપી અને લગભગ મોટા ભાગના રોગોમાં ઉપવાસ ઉપયોગી થાય છે એવા શાસ્ત્રોક આધારો એ પણ જણાવ્યા, અને વૈજ્ઞાનિક જે આધારો અને જે રિસર્ચ થયા છે એમના વિશે પણ આપણે ખૂબ માહિતી આપી. આપણે આજે દરેક વિષયને તબીબી ભાષામાં સાંભળવા માટે એક રીતે ટેવાઈ ગયા છીએ. તો સર એ રીતે પણ આપણને માહિતી આપી કે શરીરના કયા હોર્મોન કે કયા એન્ઝાઇમ્સમાં અને કયા લેવલે કયા પ્રકારના ચેન્જીસ થાય છે, કયા પ્રકારના ફેરફારો થાય છે. તો સાહેબ, આપના કોઈ દર્શક મિત્રો તરફથી પ્રશ્નો આવે એ પહેલાં ઉપવાસમાં આપે જણાવ્યું કે મોટાભાગના રોગોમાં ઉપવાસ ઉપયોગી છે અલગ અલગ રીતે. તો આયુર્વેદમાં પણ સંતર્પણજન્ય વ્યાધિઓ કહ્યા છે કે જેમાં શરીરમાં આમની ઉત્પત્તિ થાય છે, શરીરમાં ક્લેદ વધે છે. તો કયા એવા રોગો છે કે જેમાં ઉપવાસ છે ન કરાવવું જોઈએ, એના વિશે થોડી માહિતી આપશો. બરાબર છે. આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આયુર્વેદમાં સાહેબે કીધું એ પ્રમાણે 2 પ્રકારના રોગો બતાવ્યા છે. એક સંતર્પણોત્થ વ્યાધિ અને અપતર્પણોત્થ વ્યાધિ. સંતર્પણોત્થ એટલે કે શરીરમાં, મેં કીધું એ પ્રમાણે સામાન્ય ભાષામાં કહીએ તો આમ અથવા તો શરીરમાં વધારે જે પણ જરૂર નથી એ વધારે પડતું જમા થયું છે. તો આને નાબૂદ કરવા માટે આપણે લંઘન કે ઉપવાસ એક પ્રોટોકોલ તરીકે ટ્રીટમેન્ટમાં ઉપયોગ કરી શકીએ. હવે જે અપતર્પણોત્થ રોગ છે એમાં ફાસ્ટિંગ મોટાભાગે કરવામાં આવતું નથી, કારણ કે એમાં મોટાભાગે શરીરની જે ટિશ્યુ છે, ધાતુ છે, એનું પ્રમાણ ઘટ્યું હોય છે. એટલે ધાતુ ક્ષય આયુર્વેદ ભાષામાં કહે છે કે એમાં એનું પ્રમાણ ઓલરેડી ઓછું હોય છે. એમાં લંઘન અથવા તો ફાસ્ટિંગ કરવાથી શરીરમાં નુકસાન થઈ શકે. અને પ્રેક્ટિકલી અમુક પ્રકારની એવી કન્ડિશન્સ છે, અમુક નોટ ડિઝીઝ, રોગ નહીં, પણ સ્પેશિયલી પ્રેગ્નન્ટ વુમન છે તો એમાં ફાસ્ટિંગ કરવું હિતાવહ નથી, કારણ કે એને વધારે ન્યુટ્રિશનલ લેવલની શરીરમાં જરૂર હોય છે. જે ફીડિંગ કરાવતી હોય એવી મહિલાઓમાં પણ ફાસ્ટિંગ કરવું હિતાવહ નથી. બાળકોમાં અને ટીનેજર્સમાં પણ ફાસ્ટિંગ કરવું હિતાવહ નથી. ઉપરાંત ડાયાબિટીસ અને અમુક બધી એક્યુટ અથવા તો ગંભીર બીમારીઓ, એમાં ડૉક્ટરની અથવા તો નિષ્ણાતોની સલાહ સૂચન વગર આપમેળે ફાસ્ટિંગ કરવું હિતાવહ નથી. એનાથી શરીરમાં નુકસાન થઈ શકે. સાહેબ,
સાહેબ એક ફોન આવી રહ્યો છે સુરેન્દ્રનગરથી. આપણા કોઈ દર્શક મિત્ર આપની સાથે વાત કરવા ઈચ્છે છે. જી, આપનો પરિચય આપશો? હાજી. હાજી, નમસ્તે. હા નમસ્તે, કરશનભાઈ, સુરેન્દ્રનગર. હા હાજી, બોલો બોલો કરશનભાઈ. હા આમાં સાહેબ એવું હે ને કે મને સેજ કફ ને એવું રહે છે અને સેજ શ્વાસ જેવું રહે તો આમાં ઉપવાસ કરીએ છીએ. હાજી કરશનભાઈ, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 60. 60 વર્ષ તમારી ઉંમર છે. અચ્છા, શરીર જાડું છે, પાતળું છે, મધ્યમ છે? ના, પાતું હોય એક વર્ષ. પાતળું. અને તમને શું ઘણા વખત 35 કિલો વજન. 35 જ કિલો વજન છે. ઓકે, બરાબર છે. અને તમને શું લાંબા સમયથી કફની સમસ્યા છે? હાજી. અચ્છા, ઉધરસ આવે? ઉધરસ નું આવે, પાછો સવારમાં થોડો કફ નીકળે. સવારમાં થોડો કફ નીકળે, આવું થાય છે. અત્યારે હોમિયોપેથિક ચાલુ છે દવા. હોમિયોપેથિક દવા ચાલે. તમારે કીધું એ પ્રમાણે તમારું શરીર છે એ પાતળું છે, વજન ઓછું છે, એટલે તમે લાંબા ગાળાના ફાસ્ટિંગ કે ઉપવાસના પ્રયોગો કરવા તમારા માટે હિતાવહ નથી. છતાં પણ તમારા શરીરમાં જે વધારાનો કફ બને છે, જે વધારાનો દૂષિત કફ જે આને આયુર્વેદમાં કહે છે, એને ઓછો કરવા માટે તમને ઉપવાસ કરાવી તો શકો, પણ અમુક કલાક, મેં કીધું પ્રમાણે તમે માનો કે અમુક દિવસ માટે એક જ ટાઈમ ખોરાક ખાઓ અને એ દરમિયાન સૂંઠવાળું ઉકાળેલું પાણી ખાલી પીવું. અઠવાડિયે એવું તમે એકવાર કરી શકો કે તમારે એક ટાઈમ ખોરાક ન ખાવાનો અને માનો કે તમે બપોરે જમ્યા તો બીજે દિવસ સવાર સુધી તમારે કાંઈ નહીં ખાવાનું અને તમે સૂંઠવાળું ગરમ ઉકાળેલું પાણી પી શકો. આનાથી તમારું કફ બનવાની ઘટના ઓછી થઈ જશે. સાથે તમે એમાં થોડી હળદર પણ ઉમેરી શકો. છતાં પણ વધારે ડિટેલમાં પેલું કરવા માટે આયુર્વેદ પ્રમાણે તમારા શરીરના બીજા બધા ઘટકો અથવા તો બીજી બધી તમારી પ્રકૃતિ વગેરે પણ જાણીને વ્યવસ્થિત પ્લાનિંગ કરી શકાય. પણ આ સાદો પ્રયોગથી તમને કંઈ નુકસાન ન થાય અને ફાયદો થવાની પૂરી શક્યતાઓ છે. જી સાહેબ. સાહેબ, હવે આપનો જે મૂળ પ્રશ્ન હતો એ તરફ આપણે જઈએ કે ભાઈ કયા રોગોમાં છે ઉપવાસ ન કરાવી શકાય. એમાં આપણે જણાવ્યું કે ધાતુક્ષય જેમાં થતો એવા પ્રકારના રોગો પ્લસ પ્રેગ્નન્સી, બ્રેસ્ટ ફીડિંગમાં ન કરાવી શકાય. ટીનેજર બાળકો અને નાના બાળકોમાં ફાસ્ટિંગ કરાવવાની જરૂર નથી. આ ઉપરાંત અમુક પ્રકારની એક્યુટ એટલે કે તીવ્ર અવસ્થાઓ રોગની હોય છે ત્યારે પણ ફાસ્ટિંગ કરાવવું, ઉપવાસ કરવા હિતાવહ નથી. ડાયાબિટીસના પેશન્ટમાં કે જેને ઘણી બધી દવાઓ ચાલુ છે અથવા તો ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ છે તો એમાં પણ ફાસ્ટિંગ કરાવવું ખૂબ જ પ્લાનિંગ સાથે અથવા તો એના જે ગ્લુકોઝ લેવલ છે એ મોનિટર કરતાં ફાસ્ટિંગ કરવું હિતાવહ છે. કારણ કે ફાસ્ટિંગ દરમિયાન આપણે વાત કરી એ પ્રમાણે ઇન્સ્યુલિન લેવલ શરીરમાં ડાઉન જતું હોય એટલે એક્ઝેક્ટલી જે ઇન્સ્યુલિનનો ડોઝ એના શરીરમાં સેટ થયેલો છે એમાં મેજર મોટા ફેરફારો થઈ શકે. એના કારણે ઘણીવાર હાઇપોગ્લાયસેમિક કન્ડિશનમાં જઈ શકે અને કોમામાં જઈ શકે. તો આ પ્રકારના રોગોમાં, ગંભીર બીમારીઓમાં અથવા તો તીવ્ર અવસ્થાઓમાં, તીવ્ર સંક્રામક અવસ્થાઓમાં ડૉક્ટરની સલાહ વગર ફાસ્ટિંગ કરવું હિતાવહ નથી. જી. સામાન્ય રીતે ઉપવાસને લઈને ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે અને છાપાઓ, સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા લેખ આવતા હોય છે અને ઘણા બધા લોકો આ વાંચીને આનાથી પ્રોત્સાહિત પણ થતા હોય છે અને ઉપવાસ તરફ પણ જતા હોય છે. સાહેબ, અન્ય એક ફોન આવી રહ્યો છે સુરતથી, તો આપણે આગળના પ્રશ્ન તરફ જતાં પહેલાં આપણા દર્શક મિત્ર સાથે વાત કરી લઈએ. જી, ફોનને કનેક્ટ કરશો. હેલો. હાજી, હા, નમસ્તે. મારે એક પ્રશ્ન છે. હા. હા, તે મળ વાટે થોડું બ્લીડિંગ જેવું આવે છે. હાજી. એનો ઉપવાસ છે, ફાયદો ખરો? આપની ઉંમર કેટલી છે? 30. કેટલા વર્ષ? 30 વર્ષ. 30. અને મળમાં આ લોહી પડવાની આપની સમસ્યા છે કેટલા સમયથી છે? એ બે જી, કેટલા? એ 2 વર્ષ. 2 વર્ષથી છે સાહેબ. અચ્છા, આપનું કોઈ નિદાન થયેલું છે? કયા રોગને કારણે તમને લોહીમાં, મળમાં બ્લડ આવે છે? પછી સાહેબે કીધું ફીઝર જેવી બીમારી. ફિશરની તકલીફ. અચ્છા, ઓકે. તમારે મળમાર્ગનો જે ફિશર કહેવાય છે, મળમાર્ગમાં ફિશરને કારણે તમને લોહી પડે છે, બરાબર છે? એટલે આપને એ જાણવું છે કે એના માટે તમે ઉપવાસ કરી શકો કે નહીં? અચ્છા, ફિશરની તકલીફ હોય
અને તમારે જે મળ આવે છે એ ગંઠાયેલો આવે છે? ના, એ થોડોક તકલીફ રહેશે, જાડો થાય છે જ્યારે મળવાથી. મળ ગંઠાયેલો કડક નથી આવતો, એ બરાબર આવે છે. થોડોક જાડો થાય છે, એના લીધે બ્લીડિંગ થાય છે. બ્લીડિંગ થાય છે, બરાબર. તમારી તકલીફમાં ઉપવાસ કરવાથી કોઈ સીધો ફાયદો થઈ ન શકે. તમારી તકલીફ જે છે એના માટે તમે જે પણ ત્યાં બીજી જે દવાઓ આવે છે સામાન્ય રીતના અમુક પ્રકારનું, કે જે આયુર્વેદમાં એને અનુલોમન કહે છે, કે લોહી વધારે આવતું હોય તો એના માટે રક્તસ્તંભક યોગો આવે છે, એ બધા. ઉપવાસ કરવો તમારા માટે આ કન્ડિશનમાં હિતાવહ નથી. એકવાર જ્યારે લોહી પડતું બંધ થઈ જાય પછી એને મૂળગામી સારવાર માટે તમે અમુક વખત એનો પ્રયોગ કરી શકો. ઉપવાસ કરવાથી કદાચ તમને આમાં નુકસાન થઈ શકે. હું એવી સલાહ આપું છું કે તમારી આ કન્ડિશનમાં તમારે ઉપવાસ ન કરવો જોઈએ. જી સાહેબ, આભાર. તો આપણો સર જે મૂળ પ્રશ્ન હતો કે ઉપવાસથી ઘણા બધા લોકો પ્રોત્સાહિત થઈ અને ઉપવાસ કરવાનું શરૂ પણ કરે છે, અને આમાં ખાસ કરીને યુવાવસ્થામાં જે લોકો ઉપવાસ કરે છે એ લોકોની શારીરિક માંગને અનુરૂપ જ્યારે એમના શરીરમાં ખોરાક નથી જતો, અથવા તો અન્ય કારણોથી, અથવા તો આ સાયકોલોજીકલ, બરાબર, માનસિક રીતે શરીરમાં અમુક જે ફેરફાર થાય છે ઉપવાસ દરમિયાન, જેમ કે ક્યારેક શરીરમાં એવું થાય ચક્કર આવે, પ્લસ સ્પિંડીઓમાં કળતર થાય, જમવાનો જે નિશ્ચિત સમય હોય એ સમયે જમવાનું જાય નહીં શરીરમાં, આહારનું ગ્રહણ ન થાય, એટલા માટે શરીરમાં ક્યારેક એવું માથું દુખવા માંડે છે. તો આ પ્રકારના જે લક્ષણો જોવા મળે છે, આ બધા લક્ષણો સ્વાભાવિક છે કે બીજું કંઈ ઇન્ડિકેટ કરે છે, અને આ બધા લક્ષણોને કેવી રીતે સમજવા અને એમાંથી કેવી રીતે બહાર આવવું એ વિશે પણ આપ ખાસ માહિતી આપશો. બરાબર છે કમલેશભાઈ. ઉપવાસ દરમિયાન સાહેબ અન્ય એક ફોન આવી રહ્યો છે આપના શહેરમાંથી. હેલો. હાજી, નમસ્તે. ડોક્ટર કમલેશ અને ડોક્ટર જયદીપને ખૂબ ખૂબ અભિનંદન. ડોક્ટર યશા વાત કરું છું પોરબંદરથી. જી. મારો પ્રશ્ન થોડો આપણા આયુર્વેદના લગતા અને થોડો ડાયટ માટે સરને એ છે. એકચ્યુઅલી મારે લોકો સુધી આ વાત પહોંચાડવી છે અને પોઈન્ટ આઉટ કરવાનું રહી ગયું એવું મને લાગે છે કે હું ખુદ પણ ઘણા સમયથી ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ કરું છું અને ખૂબ ફાયદાકારક છે. મારો પ્રશ્ન એ છે કે મારા ઘણા પેશન્ટ એવી ફરિયાદ કરે છે કે ફાસ્ટિંગ એ લોકો જ્યારે શરૂ કરે છે ત્યારે જે લોકોની પિત્તની પ્રકૃતિ છે એ લોકો 3-4 કલાકથી વધારે ભૂખ્યા નથી રહી શકતા. તો મારો પ્રશ્ન એવો છે કે એવું તમે સર સજેસ્ટ કરો કે સાવ ટોટલ ફાસ્ટિંગ કરવાના બદલે આવા પેશન્ટ શું લઈ શકે ફાસ્ટિંગ દરમિયાન? બરાબર છે જી. આ સમસ્યાઓ પ્રેક્ટિકલી જ્યારે ફાસ્ટ કરે છે ત્યારે અમુક પ્રકૃતિના લોકોને આ પ્રકારના તકલીફો થતી હોય છે કે એ લોકો અમુક કલાક પછી સહન નથી કરી શકતા ભૂખ. તો એમાં બે વસ્તુ છે. ઘણા ખરા આપણને ભૂખ લાગવી એ એક પ્રકારની શરીરની કુદરતી પ્રક્રિયા છે, જે શરીરમાં સર્કેડિયન રિધમ ગોઠવાયેલી છે કે એક નિશ્ચિત સમયે આપણને ભૂખ લાગે છે. પણ આપણે એવું પણ નોંધ્યું હશે કે અમુક સમય સુધી ન ખાવાથી ભૂખ આપમેળે શાંત થઈ જાય છે. તો જ્યારે શરૂઆતમાં ઘણા ખરા લોકોમાં શરૂઆતમાં આ તમારે તકલીફ થોડી સહન કરવી પડે, ભૂખ સહન કરવી પડે, પણ એ એક ફેઝ વીતી ગયા પછી કુદરતી ભૂખ તમને નહીં લાગે. જરૂર પછી આગળ જ્યાં સુધી એનો ફેઝ વયો ગયો પછી ભૂખ નહીં લાગે, પછી ખાવાની ઈચ્છા નહીં થાય, પણ એ ફેઝ તમારે એટલા સમય સુધી સહન કરવો પડે. બીજું કે જે ખૂબ જ પિત્ત પ્રકૃતિવાળા લોકો હોય છે કે જેની હંગર ભૂખ ખૂબ જ તીવ્ર હોય છે, એ લોકોને થોડી વધારે તકલીફ થાય, તો આમાં હળવા ખોરાક તરીકે નારિયેળનું પાણી લઈ શકાય. નારિયેળનું પાણીમાં, કારણ કે એમાં અમુક ઇલેક્ટ્રોલાઇટ્સ પણ હોય છે કે જે ફાસ્ટિંગ દરમિયાન હેલ્પફુલ થાય અને બીજી આડઅસરો, બીજા લક્ષણો ન આવવા દે. અથવા તો લીંબુનું પાણી એ પણ લઈ શકાય જ્યારે થોડા વધારે સમય માટે ફાસ્ટિંગ કરતા હોય. તો આ કરવાથી કદાચ એને ભૂખમાં પણ ફાયદો થાય અને ફાસ્ટિંગમાં બીજી કોઈ આડઅસર ન આવે. કારણ કે ફાસ્ટિંગનો મૂળ ઉદ્દેશ તો એ જ છે કે શરીરમાં કોઈ સારા તત્વો પણ બીજા જવા ન જોઈએ. એટલે આ પ્રકારનો એકદમ હળવો સુપાચ્ય લીંબુ પાણી અથવા તો નારિયેળનું પાણી લેવાથી એને તકલીફ ન થાય અને કદાચ ભૂખ સરળતાથી સહન કરી શકે અને ફાસ્ટિંગ લાંબા સમય સુધી કરી શકે. જી સાહેબ. તો મિત્રો, આજના વક્તવ્યના આપણે અંત તરફ આપણે જઈ રહ્યા છે. સાહેબના વક્તવ્યમાં ઘણી બધી માહિતી આપણને મળી કે જે આપણા માટે ઘણી બધી નવી હતી, બરાબર. તો સૌથી વધુ મહત્ત્વની જે બાબત સરે કહી એ કે ઉપવાસનું મહત્ત્વ ભલે છે અનેક પ્રકારના વ્યાધિઓમાં, પણ ઉપવાસ માટે પહેલાં આપણા શરીરને તૈયાર કરવું એ ખૂબ જ જરૂરી છે.
એટલે માત્ર 24 કલાક કે એનાથી વધુ સમય માટે ઉપવાસમાં જતાં પહેલાં સૌથી પહેલાં એકટાણા કરવા, ધીમે ધીમે આપણા શરીર એના માટે તૈયાર કરીને પછી ઉપવાસ કરવું. અને એવી રીતે સરે કહ્યું એમ કે ઉપવાસનો સમયગાળો તમે જે નક્કી કર્યો છે 1 દિવસ 2 દિવસ 3 દિવસ, એ ઉપવાસમાંથી જ્યારે તમે પાછા બહાર આવો ત્યારે ફરીથી એક ધારો તમારો નિયમિત ખોરાક ન લેતા ખોરાકની માત્રા પણ ધીમે ધીમે વધારવી. તો આ રીતે ઉપવાસ કરવાથી આપણને લાભ મળે છે. બીજું, આપણું શરીર મુખ્યત્વે દોષધાતુ મળનું બનેલું છે અને આપણી પ્રકૃતિ મોટેભાગે વાત પ્રધાન, પિત્ત પ્રધાન કે કફ પ્રધાન હોય છે. તો આવા વ્યક્તિઓએ પણ ઉપવાસ કરતી વખતે જે આયુર્વેદના નિષ્ણાંત છે અથવા તો આ નેચરોપેથીના નિષ્ણાંત છે એ લોકોની સલાહ લઈ અને કરવું. ઉપવાસની આપણી પાસે ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ છે, પણ આ બધી જ પદ્ધતિઓ બધા લોકોને એક સરખી લાગુ પડે એ વસ્તુ શક્ય નથી. એમ તો એનું આપણે ખાસ ધ્યાન રાખવું. મિત્રો, આપણા ભારતીય સંસ્કૃતિમાં નહીં કે માત્ર આયુર્વેદ કે આરોગ્યને લગતા આપણા શાસ્ત્રો છે એમાં, પણ આપણી જે જ્ઞાન વિરાસત હતી, આપણી જે વ્યવહારિક પરંપરાઓ હતી, એમાં પણ આવા ઘણા વિષયો છે કે જે સીધા આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા હતા અને આપણે એનો ખૂબ જ સરળતાથી અને વિનામૂલ્યે ઉપયોગ કરતા હતા. સાહેબે આજે આપણે એ પણ જણાવ્યું કે ઘણી બધી મોંઘી મોંઘી ટ્રીટમેન્ટ આપણે લોકો લઈ રહ્યા છીએ, નવા નવા રોગો આવી રહ્યા છે, પણ આપણી પાસે ઘણા સરળ ઉપાયો છે, પરંતુ એ ઉપાયોને કેવી રીતે લાગુ કરવા એના વિશેની આપણી પાસે માહિતી હોતી નથી. તો આજનું જે વક્તવ્ય છે એ ઘણું ઉપયોગી હતું. આ વક્તવ્યને આપણે શાંતિથી ફરીથી જોજો. આપણે વંદે ગુજરાત હેલ્થ ચેનલની જે પેલી યુટ્યુબની ચેનલ છે એમાં જે છે કાયમી ડોક્યુમેન્ટ તરીકે રહેશે. આપણને યોગ્ય લાગે કે આ જે વક્તવ્ય છે ખૂબ જ મહત્ત્વનું છે તો જરૂરિયાતમંદ લોકોને આપ જરૂર પહોંચાડશો. આ પણ એક પ્રકારની રાષ્ટ્ર સેવા છે, સમાજ સેવા છે. તો આજના વક્તવ્યના અંત તરફ આપણે જઈએ અને સમગ્ર સૃષ્ટિમાં રહેલા દરેક જીવોને સુખ પ્રાપ્ત થાય, તે સૌનું કલ્યાણ થાય, એ ભાવના માટે આપણે સૌ શાંતિ મંત્ર માટે જોડાઈએ. સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ વ્યાખ્યાનની શૃંખલાને ગુજરાત અને આખા વિશ્વમાં રહેલા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા માટે જેમને અમને માર્ગદર્શન આપ્યું, જેમને અમને આદેશ આપ્યો, એવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષ વિભાગનો અમે આભાર માનીએ છીએ. આ ક્ષણે બાયઝેક કે જેને અમને આટલું મોટું ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડ્યું કે જેના લીધે આ માહિતીને ખૂબ જ સરળતાથી લોકો સુધી પહોંચાડી શકાય. તો આપ સૌનો આભાર માનીએ છીએ. અને સૌથી છેલ્લે આજના વક્તા કે જેઓ છેક પોરબંદરથી અહીંયા એટલે કે ગાંધીનગર સુધી આપણી વચ્ચે એમના આટલા વર્ષોના અનુભવો અને જ્ઞાનને આપણી વચ્ચે ખૂબ જ સરળ શૈલીમાં આપણી વચ્ચે મૂકવા માટે આવ્યા એવા વૈદ્ય જયદીપ શાહ સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ને આ સાથે આજનું વક્તવ્ય આપણે પૂરું કરીએ છીએ. આવતીકાલે ફરીથી એક નવા જ વિષય સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.